આવું છે જોઈ લ્યો ડ્રિંક કર્યા પછી આવું થાય કરજો કોમેન્ટ કરીને કહી દેજો આ કોણ મેળવ્યું અમને આ પણ અહીંયા પણ મને તો નહીં વર્તે નહીં તમને કોણ વર્તે સો હે યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ તો તમારું બધાનું આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે આઈ હોપ ઘરે બેઠા એકદમ મસ્ત ફાઇન ફિટ અને તમે જોરદાર છે ભાઈ બ્લોગની શરૂઆત ક્યાંથી કરું છું ખબર આજો સીધો બીચ ઉપરથી અને આજ હાથમાં લઈ લો કેમેરો ભાઈ આ ભાઈ છે ને ભાઈ દેખાય ને મારવાડી છે આપણે તો કસ્ટમર દેખાય ને એ હું ઉતરો ને તો મને કસ્ટમર સીધા મળી ગયા ફોટોશૂટ માટે તો હું કહું કે હાલ મૂડ થોડું ઠીકઠાક હતું બટ ફોટોશૂટ માટે સારા કસ્ટમર મળી ગયા હતા તો સીધા ભાઈને જ કહી દીધું અમારા ભાઈ ફોટોશૂટ ફોટોશૂટ કરી લઈ એટલે ફોટો સ્પોટમાં જાય એમાં ઓલી સાઈડ ફ્રેન્ડ છે બધા ઓલી સાઈડ જઈએ અને તબિયત એટલી ખરાબ છે ને અવાજથી જ લાગતો મતલબ હું આવ્યો હતો રાહુલને બેટને બધું દેવાનો હતો ને ત્યાં આવ્યો હતો તો થોડો ઘણો કેમેરો લેતો હતો થોડું જે કામ થાય જે ખર્ચા પાણી થાય બરાબર ને તો બે થઈ જાય ઠંડુ પાણી છે ભાઈ બહુ ઠંડુ છે અને હા આજે તમને કહી દઉં આપણે 24, 25 અને 24 તારીખ આપણે માંડવી બીચ કે આ કહ્યું કે અહેમદપુર માંડવી બીચ ગુજરાતનો આપણે છે ને ઘોઘલાવાળું બીચ અને અહેમદપુર માંડવી બીચ ગુજરાતવાળા છે ને અહેમદપુરમાં એ લોકો લાગી ગયું ને અહેમદપુર માંડવી બીચ હા તો ત્યાં છે ને 24, 25, 26 તારીખ આપણે ફેસ્ટિવલ રાખેલું છે તો જરૂર આવજો જે પણ આવતો હોય આપણે દીવ કલેક્ટર છે ને આપણા કલેક્ટરનું નામ છે જે હોય જડેજા સાહેબ કરીને છે તો અહીંયા ફંક્શન રાખેલું છે તો બધી આવજો 24, 25, 26 તારીખે બીચ ઉપર આવ્યા ભેગા હા હું ચાલુ કર્યું એની હમણાં આવું આવ્યા છે કસ્ટમર તો આવ્યા છે ભાઈ સાહેબ જો આ હું બનાવે છું એલિફન્ટ હાય જોરદાર બનાવે છે આર્ટિસ્ટ અમારા ભાઈ છે અમને એક રેલગાડી બતાડું રેલગાડી હા જો રેલગાડી ચોકી ફેમિલી કેમ બાકી મંજા કરે જો બાકી હવે કોનો વારો છે ઓલો છોકરો ગળેલ છે ખતરનાક છે ફેમિલી પણ આગળ છે ને એ જ લોકોનું મેં ફોટોશૂટ કર્યું એ જ ફેમિલીનું આવું છે જોઈ લ્યો ડ્રિંક કર્યા પછી આવું થાય ખતરનાક છે હો અત્યારે છે ને હું વોટર સ્કીમાં આવ્યો હતો જ્યાં વોટર સ્કી ચાલુ છે આ એરિયા અમારા હરિભાઈ હા વાળ હરખા કરવા માંડ્યા અમારા હરિભાઈ વોટર સ્કી કરાવે આ ભૂરાભાઈ દેખે ને ભૂરાભાઈ અમેરિકાના ભૂરાભાઈ એનો વિડીયો બનાવવાનો છે એક વિડીયો બનાવી લઈએ અમારા જીગાભાઈ પણ અહીંયા છે હાય જીગાભાઈ બીજેપી સરકાર પેરાસેલિંગની બોર્ડ છે હાવ કિનારે હું અત્યારે આવ્યો તો પેરાસેલિંગમાં પેરાસેલિંગ ફોટોશૂટ ડન થઈ ગયો અને અમારા ફ્રેન્ડ જ ઉઠે કમલેશભાઈ બોટનો સ્ટોપ આવી ગયો ક્યાંથી લેવાનું છે ક્યાંથી જો આ બોલું દેખાય એમાં સાઈડ એન્કર લગાડી દે અહીંયા લોક લાગી જાય આઈએ દેખાતું છે અચ્છા દેખાય છે જો હાર્નસ કેવી રીતે લાગે નહીં લોક હાર્નસ નહીં એના શું કે લંગર કા એન્કર લંગર ઓકે લાગી ગયો ડન બોટ પાર્ક થઈ ગઈ એન્ડ અમારી બોટ પણ આવી ગઈ બાય કમા બાય આવી ગયું કવર લગભગ આવશે નહીં હે કવર નહીં હાલે પાક્કું આ કોમા વાંધો નહીં યાર નાખું છું એવું છે તો ભાઈ અત્યારે છે ને આપણો ફોન તૂટી ગયો હતો ને એનો આપણે કોમ્બો ચેન્જ કરાવ્યો હતો ખાલી ચાલુ થવા માટે ને કેમ કે ફોન ડિટેલ્સ બધીની આમાં છે તો આગળ આ કમ્પ્લીટ થઈ ગયો ને બધીને પહેલાં એમાંથી કોલ કરી દો આ કાળાગડીમાં ચડાવી દે એટલે 5G નેટવર્ક આવી જાય 4G મને લોચા થતા હતા થઈ ગયું ને નહીં આવે કવર ટ્રાય તો બરો આ કવર નાખી દે ને આવી જાય આમાં તમારો ગ્લાસ સાચો આવી જાય હે ગ્લાસ તમારે 50 રૂપિયામાં પતી જાય આવા તો ભાઈ આપણો ફોન મસ્ત થઈ ગયો હતો એનામાં મારું બધું ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ તો હું જોઈ લઈ એટલે આ લોક આગળ મેં ખેલો ભાઈ ને લોક એમાં કાંઈ નહીં ખાલી કોમ્બો જ બદલાવાનો હતો થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ હાલો પેમેન્ટ થઈ ગયું થોડો ઘણો ખર્ચો થઈ ગયો અત્યારે એ બાજુમાં છે નાઈન કવર લઈ લઈએ અને અહીંથી ભાઈ આપણે ગ્લાસ નાખી લઈએ આપણા ભાઈ પાસે એટલે આ ભાઈ છે જો ગ્લાસ નાખે આપણે થોડોક રૂપાળો છે ને થોડોક રૂપાળો વધારે કરી નાખીએ મસ્ત મજાનો ગ્લાસ ફિટ કરીને પછી આપણે જઈએ જયદીપભાઈ કે એ જયદીપભાઈ આ ક્રિકેટ રમતો હતો જોરદાર
હા ઇંગ્લિશ બહુ મસ્ત બોલે તો બરાબર છે. અત્યારે છે ને હું ઘેરે જતો હતો, ઠંડી બહુ છે. જો છે આપણે કંઈ ઉપર કંઈ પહેરવું નથી, બેગને આગળ રાખ્યું. રસ્તામાં જતો મને કોણ મેળવે જો કોણ મેળવ્યું ગેસ કરજો, કમેન્ટ કરીને કહી દેજો કોણ મેળવ્યું અમને. અહીંયા પણ મને તો નહીં તમને કોણ વર્તે. અમારા ભાઈ છે ને, અમારા પ્રતિકભાઈને મૂકવા જતા હતા ઘરે, તો હવે હું લેતો જાઉં રસ્તામાંથી. હે ફુકાડી દઉં ને નહીં હોય ફોર વ્હીલ જો ભાઈ અમારી દીવની ગાડી જે સાચી સાઈડમાં લઈ લીધી. તમારા ભાઈને રસ્તામાં સેફ મૂકી દે, સેફલી ઘરે પોગાડી દે. હા માવા ઓછા ખાતા હોય તો તમે બધા હાલો. ભાઈ બુલેટ લઈને રખડે ફટાકડા ફેડા. હું વર્તી ગયો પાછળથી અમારા ભાઈ જ છે. હાલો હું જાય હું ઓલા પર આ પછી એમ છું કે લેતો જાવ આવવા શું થાય તો પછી. હા બોલ કરે જા. થેન્ક યુ. ઓ સર કે એને ગૌરવ એની ફરમાઈશ કોઈ પૂરી ન કરે તો પછી છે ને હું નાગવાથી આવતો હતો તો સર મને ફોન આવ્યો કે પાણીપુરી લેતા ને તો હું લેતા આવ્યો. પણ કે માંડવી હેકેલી કોણે ખાધી? મમ્મી હા એ માંડવી હેકેલી કોણે ખાધી? તાર પપ્પા. એમ છે તો હું ખાઈ લઉં પાણીપુરી, અને ખાવાની પણ ભૂખ લાગી તો ખાઈ લે. ભૂખ લાગી કે હોય છે તું પાણીપુરી લાવ્યો. થાંકુ કયો થાંકુ સાજી બધી લાવ્યો તું ખા ખાલી. કેટલા ની લાવ્યો? 50 રૂપિયાની. દોસ્તાર છે આમાં તો આ પૂરી માં દે જ ને ગૌરવ. તું કાંઈ ડુંગળી પર ભૂખ લાગી કાંઈ હાલો અમારા ભાઈને ફોન આવી ગયો. હાલો અત્યારે ભાઈ ખાવાનું શું બનાવ્યું ખબર? જો ગાંઠિયા બનાવ્યા, ગાંઠિયા ચણા લોટના બહુ મસ્ત બનાવ્યા શું ભાઈ. જો ભૂખ લાગી બહુ બરાબર ની ખાઈ લેજો. ના અમારા વીઆઈપી થાળી લો અમારી બેનની. આમાં તો આના વગર ભાવતું નથી હવે. મૂકો ખાય. ઠંડી એકલી છે ને તમે વાત પૂછો. હું લુંગી ઓઢીને આવ્યો કેમ કે મારી હુડી છે ને ભાઈએ પહેરીશ. એક હુડી છે અમારા વધુભાઈ પાસે છે, અને એક સ્વેટર છે એ ઓલા ભાઈ અમારા ક્રિકેટરમાં આવ્યા હતા ને તો મેં પધરાવી દીધી. હું કોઈક લેતો જાઉં ઠંડીને હું મરી જઈ તે અહીંથી નીકળતા ને કેસરિયા કોઈક હાલે લેતો જાઉં તો હોય જાય. બધી પધરાવી દીધી હું છે એટલે લુંગી અત્યારે રખડીશ. એની ભાઈ નાઇટ બહુ થઈ ગઈ છે, ઠંડી. આપણો ફોન આવી ગયો ફાઇનલી. જો તારે એ આવી ગયો. હા ફાઇનલી હવે હું ટાઈમ બતાડી શકા તમને. કેટલા વાગ્યા જો? 10:31. ભાઈ કંઈ નહીં, બહુ ઠંડી છે. આ બ્લોગનો આયસ પૂરો કરી નાખું ને હું શારગોદડા ઓડીને સુઈ જાઉં સીધા ઘરમાં જવું માટે. શરદી બહુ થઈ ગઈ, 2 દિવસથી શરદી છે. કંઈ નહીં. હા આઈ હોપ તમને બધાને મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવે તો એક લાઇક શેર અને લાલ બટન આવે ને સબસ્ક્રાઈબ કરીને જાજો. મળીએ છે કાલે કંઈક અલગ નવા અને તગડા ચટપટા બ્લોગમાં. ત્યાં સુધી બાય અને કમેન્ટમાં હર મહાદેવ.